નયનભાઈ પરીખ આપણી સાથે જોડી ગયા છે કે જે ઇકોનોમી છે. નયનભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ યજ્ઞભાઈ. જી નયનભાઈ, જ્યારે આપણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી રહ્યા છે ને જે પ્રમાણે ટ્રમ્પની ટેરિફ વોર અત્યારે હાલ તો શરૂ થઈ ગઈ છે, આપની પ્રતિક્રિયા? આમ તો જુઓ, કઈ નવી વાત નથી. ટ્રમ્પ તો કહેતા હતા કે આ કરશે, અને આમ એ પેલા તોફાની નેતા છે, અને પહેલા દિવસથી આપણને અણસાર આવી ગયો હતો, કારણ કે પહેલા દિવસે એમણે બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરવા માંડ્યા. એટલે કોંગ્રેસ, કોર્ટ, બીજા બધા શું કરશે શું કહેશે એની બહુ ગણતરી કરવા વાળા નથી. અને જે પોતે અમુક વાર સ્ફોટક નિવેદનો કરે છે એ ખાલી સ્ફોટક નિવેદનો જ નથી, પણ એમને જે કરવું છે એનો એક પૂર્વ ચિતાર છે એવું એમણે એક વાતાવરણ ઊભું કર્યું છે. એટલે એ રીતે પહેલા જ દિવસે જે એમણે સપાટો બોલાવ્યો એ રીતે લાગતું હતું કે એ ટેરિફ કરશે જ. બીજું, ઇન્ડિયાની જે વાત હતી, તો જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં મળવા ગયા ત્યારે પણ એમણે કહ્યું હતું કે બાકીની બધી વાત અલગ છે, પણ ટેરિફની બાબતમાં તો તમારે જે અમને સપોર્ટ આપવો પડશે આપવો જ પડશે. એટલે એમનું કેવું છે કે આપણે ત્યાં ઓટોમોબાઈલ, એટલે જે ગાડીઓ અમેરિકામાં છે $1 લાખ મળતી હોય, આપણે $1 લાખની ઇમ્પોર્ટ કરીએ તો એની ઉપર બીજા સેમ 100% ડ્યુટી લાગે છે. એટલે એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના ઇલન મસ્ક, એમની પોતાની ગાડીઓ જે છે ટેસ્લા, એ ઇન્ડિયામાં લાવવામાં એક મેજર લિમિટેશન એ છે કે એની પર 100% ડ્યુટી લાગે છે, અને એટલે અહીંયા એની ડિમાન્ડ ઓછી છે, અહીંયા આવતી નથી. અને અહીંયા પોતે જે એમને પ્લાન્ટ મૂકવો છે એમાં પણ જાતના એમના જે ડિમાન્ડ છે એ આપણે પૂરા નથી કરી શકતા. એટલે આ બધા કારણોસર એમને કાયમ લાગતું હતું, અને ટ્રમ્પે કહ્યું હતું કે ભાઈ જો, મારે માટે તો અમેરિકા ફર્સ્ટ, બધા મિત્રો, બધા બાકીના દેશો, બીજી બધી વાતો બાજુ ઉપર, પણ તમે મને જેટલા ટેરિફ લગાડશો એટલા જ હું તમને લગાડીશ. અને આ એમણે બધા દેશો માટે કહ્યું, જેમાં કે કોઈ એક્સેપ્શન છે જ નહીં. મારે તો કેનેડા નજીક હોય એટલે શું, મેક્સિકો કે યુરોપ હોય તો શું, ઇન્ડિયા હોય તો શું, ચાઇનાને તો હું છોડીશ જ નહીં. એટલે એમ જે એમની પોલિસી છે અને એમની જે વાતચીતો છે એના પ્રમાણેનો અમલ એમણે પહેલા દિવસથી કરવા માંડ્યો છે. અને એટલે આ જે બધા ટેરિફ જે છે એમાંથી અમુક તો ટેરિફ ઇનફેક્ટ એપ્રિલમાં ગયા હતા, એ એમનું કેવું છે કે હવે તો હું માર્ચમાં જ લગાડી દઈશ. પણ આ ટેરિફમાં મને એવું લાગે છે કે વધારે લોકોને ડરાવવાની વાત છે. જો બધા ટેરિફમાં ટીટ ફોર ટેટ નહીં થઈ શકે, એટલે જે તમે મને લગાડો એટલામાં, જેમ આપણે ઓટોમોબાઈલ પર 100% લઈએ છીએ તો કે 100% નહીં લઈ શકે, પણ જુદા જુદા આપણે પ્રોડક્ટ ઉપર જે ટેરિફ લગાડીએ છીએ અને એનો એક એગ્રીગેટ બેસે છે, એવો કંઈક એગ્રીગેટ આપણે એમના ઇમ્પોર્ટ ઉપર અમેરિકા પાસેથી જો ફેસ કરીએ તો એમાં નવાઈ નહીં લાગે. અને આમ જુઓ તો આપણે ઇન્ડિયન છે એટલે આપણને ચોક્કસ લાગે, પણ એમની વાત એ રીતે ફેર છે કે ભાઈ તમે જે મારી જોડે કરશો એ હું તમારી જોડે કરીશ. આમ જુઓ, વિઝાના ચાર્જમાં ઘણી ખરી જે બાયલેટરલ વાતો હોય છે દરેક દેશોમાં, એમાં જે પેલો દેશ કરે આ દેશ કરે એ પ્રકારની વાત રહેલી હોય છે. ઓનલી થિંગ ઇઝ કે જે આપણી પાસેથી એ ઇમ્પોર્ટ કરે છે એમાં કંઈ આપણી પર ઉપકાર નથી કરતા. આપણી આઈટી સર્વિસીસ આખી દુનિયામાં એમને આ ભાવે નથી મળતી, એટલે એ લોકો આપણી પાસે લે છે. અને એની ઉપર જો ટેરિફ લગાડશે તો જોવાની વાત એ છે કે અમેરિકામાં લોકોને વધારે તકલીફ પડશે. આપણે બીજા કોઈ દેશો શોધી કાઢીશું, પણ અમેરિકામાં હવે આ પ્રોડક્ટ, આપણી આઈટી સર્વિસીસ કે આપણી બીજી સ્ટીલ કે એલ્યુમિનિયમ, એ બધી જે પ્રોડક્ટ આપણી પાસેથી લે છે, હવે જો એની પર ટેરિફ લગાડશે તો એનું પહેલી અસર અમેરિકન કન્ઝ્યુમર પર પડશે. કારણ કે અમેરિકન કન્ઝ્યુમર જે હવે ₹100ની ચીજ હવે ઇન્ડિયામાંથી લાવશે તો એને 120, 130માં પડશે. ચાઇનાથી પણ એ જ થશે. એટલે પહેલો તો ઇન્ફ્લેશનનો અને ઇનએફિશિયન્સીનો માર અમેરિકાની પ્રજાએ વેઠવો પડશે. અને અમેરિકાની પ્રજાએ હવે જે તે પ્રોડક્ટ માટે વધારે ભાવ આપવાની તૈયારી રાખવી પડશે. અને પછી ઇન્ડિયાએ પણ, આપણે પણ મારા ખ્યાલથી આપણે માટે ફોર્ચ્યુનેટ વાત એ છે કે આપણે લોકો એક પોતે પોતાનું, આપણે ચાઇના પોતે પોતાનું માર્કેટ એક મોટું ધરાવીએ છીએ. એટલે આપણે અમેરિકા આપણું લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે, આપણે ઘણું એક્સપોર્ટ કરીએ છીએ, આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના કરતા ઇમ્પોર્ટ ઓછું કરીએ છીએ, પણ અમેરિકા ઉપર આપણો ડિપેન્ડન્સ એવું નથી. આપણે બીજા કોઈ રસ્તા ખોલી શકીશું, આપણે ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં આપણી પાસે મોટું માર્કેટ છે. એટલે આ જે ટેરિફ એમણે આપણી ઉપર નાખ્યા છે એનું આપણે કંઈક ને કંઈક એક ઓપોર્ચ્યુનિટીમાંથી કાયમ
પેલી ઓપોર્ચ્યુનિટી ઊભી થતી હોય છે કે પડકારોમાંથી. એટલે આ પડકારમાંથી આપણે આપણું વિશ્વ માર્કેટ જે છે એ બહોળું કરીશું. આપણે અમેરિકા ઉપર જે બધું રિલાય કરતા હતા એની જગ્યાએ બીજા દેશોના માર્કેટ ખોલીશું. એટલે એ રીતે અને બીજા અમુક દેશો ઉપર જ્યાં આપણે લગભગ લગોલગ છે ત્યાં જે ડ્યુટી લાગે છે અને એમાંથી જો આપણે બચી આવીશું તો આપણને એ અમેરિકામાં એક્સપોર્ટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી પણ મળશે. એટલે દરેક પડકાર છે એ પોતાની સાથે અવસર લાવતો હોય છે અને એ જ રીતે આપણી ઇન્ડસ્ટ્રી અને આપણો દેશ એને લેશે એમ હું માનું છું. એક બાબત અત્યારે હાલ તો એ પણ જોવા મળી રહી છે કે જ્યારે આ 2 એપ્રિલથી જે આ રેસિપ્રોકલ ટેરિફ જે લાગુ થવા તો જઈ રહ્યા છે, નયનભાઈ લાગે છે કે ના ભારતમાં અત્યારે હાલ તો તેની કંઈક મોટી અસર જોવા મળશે તેમ, કે પછી અત્યારે હાલ તો ગ્લોબલી ચલો ઇક્વેશનની તો વાત કરી પ્રવીણભાઈ કે ના ક્યાંક ગ્લોબલ ઇક્વેશન તો અત્યારે હાલ ચેન્જ થશે, પણ ભારતને અત્યારે હાલ તો તેનાથી કેવા પ્રકારનો ફાયદો કે નુકસાન જોવા મળી રહ્યું છે? એટલે આપણા લોકો જે જી નયનભાઈ. લાગી રહ્યું છે ક્યાંક એટલે જો અમેરિકામાં 120 રૂપિયે કોઈ એ ચીજ અવેલેબલ હોય અથવા તો સે વિયેતનામથી 110 રૂપિયા અવેલેબલ હોય તો આપણી શું પરિસ્થિતિ થશે એ જોવાની રહી. એટલે આ પેલી એકદમ પળે પળે બદલાતી પરિસ્થિતિ છે અને આપણા દેશની પ્રોડક્ટ ઉપર જેટલી ડ્યુટી નખાય છે એની સાથે આપણા જે પ્રતિસ્પર્ધી દેશો છે, એટલે આપણે જેમ ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલમાં આપણા પ્રતિસ્પર્ધી છે બાંગ્લાદેશ, આપણા પ્રતિસ્પર્ધી છે ચાઇના, તાઇવાન, વિયેતનામ, શ્રીલંકા, એ બધા દેશોમાંથી પણ ટેક્સટાઇલ અને એપરલ મોટા પ્રમાણમાં અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. એટલે એ બધા ઉપર શું ડ્યુટી નાખીએ છીએ અને એ રીતે આખી જે પરિસ્થિતિ છે પેલું આ ઊંટ કેવી રીતે બેસશે એ બધી સિચ્યુએશન ક્લિયર થશે એપ્રિલમાં. પણ અત્યારે એક વાત ચોક્કસ છે કે જે પણ માણસ અમેરિકામાં એક્સપોર્ટ કરતો હશે પોતાની પ્રોડક્ટ એ બધાએ હવે નવેસરથી નવા સમીકરણોથી કામ કરવાની તૈયારી પાક્કી કરવી પડશે. જે આગળ જાહ્નવીબેને કહ્યું એમાં મારું એટલું જ કહેવાનું છે કે આપણે ડેવલપિંગ કન્ટ્રી કહીએ કે ડેવલપ્ડ કન્ટ્રી કહીએ એ એક આપણા સમજની વાત છે. પણ એમનું તો કેવું છે તમે ડેવલપિંગ હો કે ડેવલપ્ડ હો, તમે મારી પાસે જે ડ્યુટી નાખશો એવું તમારી પર નાખીશ. તમે નાના હો, મોટા હો, બીજા બધા હો, મારે એ બધા પેલા સોશિયલ ઓબ્લિગેશન વાળી ચીજ કરવી જ નથી. એ તો કે હું તો ક્લાઇમેટ કન્ડિશન વાળી ચીજ છે ને પેરિસના એકોર્ડ છે એમાંથી બહાર નીકળું છું. એટલે મારે તો અમેરિકા, તમે ડેવલપિંગ છો અને ના ડેવલપ થાવ તો એ કાઇન્ડ ઓફ તમારા ભોગ, હું શું કરું? તમે લોકો પોતાની જાતને વધારે કોમ્પિટિટિવ બનાવો. તમે લોકો નાના છો તો એને કારણે મારે તમને કંઈ વધારે મદદ કરવાની જરૂર નથી. હું CSR અને કોર્પોરેટ સોશિયલ જવાબદારીમાં માનતો નથી. હું ક્લાઇમેટ અને બધી બાકીની બધી જે ચીજો છે એમાંથી પણ પાછો ખેંચું છું. USAID જેવી સંસ્થાને બંધ કરું છું. એટલે મારે તમારા દેશની શું પરિસ્થિતિ છે એનાથી કોઈ લેવા દેવા નથી. મારે અમેરિકાનું હિત જાળવવાનું છે. એમનું કેવું છે અમેરિકા ફર્સ્ટ. અને અમેરિકાની ઇન્ડસ્ટ્રી, અમેરિકાના લોકો, અમેરિકાના દેશ, એ બધાને કેવી રીતે રાહત મળે, એ બધાને કેવી રીતે તકલીફ ના પડે જોવાનું છે. એટલે તમે ડેવલપ્ડ હો એ તમારી પોતાનો પ્રશ્ન છે. મારી પાસે એવી બાતો લઈને આવતા હું નાનો છું એટલે તમે મને મદદ કરો, એ વાત નથી. એટલે એ જે છે એ અમેરિકા ઝડપભેર બદલાઈ રહ્યું છે અને એમનું કેવું છે કે તમે મને જૂની રીતે બધું જે ગણતા હતા કે તમારે ત્યાં ઇલેક્શન માટે, ડેમોક્રેસી માટે હું પૈસા આપું, USAID થ્રુ પૈસા આપું, હું જુદા જુદા દેશોને મદદ કરું, હું આફ્રિકામાં કોઈ રીતે મદદ કરું, એ બધી વાત પતી ગઈ. એને તો ઝેલેન્સ્કી ગયા એટલે તરત કહ્યું કે બધું અમે લોકો તમને જે મદદ કરતા હતા એ બધી યુક્રેનને બંધ કરી દઈશું અમે. એટલે એમનું કહ્યું છે બધા લોકોને સખાવત, દાન, મદદ, કોર્પોરેટ સોશિયલ જવાબદારી, એ બધી વાત અમારે હવે 4 વર્ષ માટે છોડી દેવાની છે અને અમારે ખાલી મેક અમેરિકા ગ્રેટ અગેન એ જ ચીજ ઉપર ધ્યાન રાખવાનું. અમારો સિંગલ એજન્ડા એ જ છે. એટલે હું ગણું છું બાકીની વાતોથી કામ નહીં થાય. એટલે આપણે જેમ કહીશું હું કાર્બન સરપ્લસમાં આ કરું છું, હું ગ્લોબલ વોર્મિંગમાં આ કરું છું, એના કારણે તમે મારી ચીજ લો ના. એમનું તો કહ્યું છે તમે જે ભાવે મને આપશો, જે મારા ટેરિફ લગાડશો એના પ્રમાણે મને પોસાતો હશે તમારી પાસે લઈશ અને એમાં અમેરિકાનું હિત જે છે એ જ માત્ર મારા ધ્યાનમાં હશે. અને મારા ખ્યાલથી એમાં એ રીતે કંઈ ખોટું નથી, કારણ કે દરેક દેશમાં દરેક લોકોએ પોતાની હિત કરવાની જરૂર છે, પોતાની ચિંતા કરવાની જરૂર છે. ધ મોમેન્ટ દે ડુ ઇટ
ઇન અ વે ધ વર્લ્ડ વુડ બી બેટર પ્લેસ. એ એક પોલિસી છે એમની. ભાઈ તમે પોતાનું ધ્યાન રાખો ને, અત્યારે આખા ગામને મારે ચિંતા કરવાની જરૂર નથી. હું યુક્રેન ને રશિયા માટે એટલા માટે સંધિ કરાવવા માંગુ છું કારણ કે એક તો મને એમાં મિનરલ મળવાના છે, અને બીજું કે વર્લ્ડ શાંતિ થશે તો એના કારણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બાકીનો વર્લ્ડ ટ્રેડ એની ઉપર જે પોઝિટિવ અસર થશે એની પણ અમેરિકાને ફાયદો મળશે. એટલે એમનું સિમ્પલ કહેવું છે કે તમે મારી જોડે જે કરશો એવો જ વ્યવહાર હું તમારી જોડે કરીશ, અને એમાં મારે કોઈ પણ દયા, કોઈ પણ તમે નાના છો એટલે મદદ કરવાની વાત, કોઈ પણ ક્લાઇમેટની પ્રોટેક્ટ કરવાની વાત, એ બધી વાત એમનું કેવું છે અમે લોકો ભૂલી જઈએ. $350 બિલિયન અમે લોકોએ ઝેલેન્સ્કીને જૂની સરકારોમાં આપ્યા હતા, હવે $1 આજથી બંધ કરી દઈશું.